કારણે પિતાએ જ પુત્રીની હત્યા નિપજાવી। પાલીતાણા તાલુકા રાણપરડા ગામમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી। 19 વર્ષના યુવતીની તેના પિતા અને કાકાએ નિર્દય રીતે હત્યા કરી નાખી। આ મામલે પોલીસે યુવતીના પિતા અને કાકા બંનેની ધરપકડ કરી। મૃતક દીકરી જલ્પા રાઠોડ અને જ્ઞાતિના યુવક સાથેના પ્રેમ સંબંધમાં હતી, જે તેના પરિવાર માટે ઇજ્જતનો સવાલ બની ગઈ હતી। તેના કારણે પિતા દીપક રાઠોડ અને કાકા ભાવસંગ ઉર્ફ લાલજી રાઠોડે આ સંબંધને કારણે હત્યા કરી નાખી। ત્યારબાદ પુરાવાનો નાશ કરવા મૃતદેહને સ્મશાનમાં સળગાવી દીધો। સમાજ અને ગામમાં માન મોભો જાળવવા સગા પિતાએ જ દીકરીને મોતને ઘાટ ઉતારતા આ ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની। ઘટના 7મી માર્ચના રોજ સવારે બની, જ્યારે જલ્પાબેનને તેના પિતા સુરતથી રાણપરડા ગામે લાવ્યા હતા। ત્યારબાદ કાકા ભાવસંગે પ્રથમ તેને માર માર્યો। પિતાએ તેને પુત્રીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી। સમગ્ર ઘટના જલ્પાની નાની બહેનની સામે જ બની હોવાથી પિતાએ ઘટનાની કોઈને પણ જાણ ન કરવાની ધમકી આપી। પોલીસે ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે। જલ્પાબેન દીપકભાઈ રાઠોડ કે જેઓની ઉંમર વર્ષ 19 હતી, જેઓને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોય, આ બાબતે તેમના પિતા અને આ કામના આરોપી દીપકભાઈ ધીરુભાઈ રાઠોડને મનમાં ખોટું લાગી આવતા જલ્પાબેનને ગળું દબાવી તેમની હત્યા નિપજાવી હતી। ત્યારબાદ દીપકભાઈ ધીરુભાઈ રાઠોડ તથા તેમના સગાભાઈ લાલજીભાઈ ધીરુભાઈ રાઠોડ તેઓ બંને ભેગા મળી અને રાણપરડાના સ્મશાન ખાતે ડેડ બોડીને સળગાવી અને પુરાવાનો નાશ કરેલો હતો।